अन्य समाचारों तरफ आगे वधीए। खेडूत नेता રાજુ કરપડાના આપને આડે હાથ લીધા છે। જી હા, આપમાંથી રાજીનામું આપનારા રાજુ કરપડાના આકરા પ્રહાર સામે આવ્યા। મારા રાજીનામા પછી તુરંત જ મને ગદ્દાર કહેવામાં આવ્યો તેવું આ ખેડૂત નેતાએ કહ્યું છે। એક બે નેતા દ્વારા આપે મને બદનામ કર્યો। આપ ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીની માંગ કરે છે, પરંતુ આપ પંજાબમાં કેમ દેવા માફ નથી કરતી તેવો સવાલ ઉઠાવ્યો છે। પંજાબમાં ટેકાના ભાવની માંગ કરતા ખેડૂતો પર અત્યાચાર થાય છે। 19 થી 24મી માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રાનું એલાન કર્યું છે। તમામ જિલ્લામાં 5-5 આગેવાનોની ટીમ બનાવવામાં આવશે। રાજકીય નહીં પરંતુ ખેડૂતો માટે સંગઠન બનાવવાનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે। 5 વર્ષ મહેનત કરવા છતાં માત્ર 20 મિનિટની અંદર આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રાજુ કરપડાને ગદ્દાર ચિતરવા માટેના પોસ્ટરો તૈયાર કરીને વાયરલ કરવામાં આવ્યા। આમ આદમી પાર્ટીએ 20 જ મિનિટમાં જે 5 વર્ષ સુધી મહેનત કરી હતી એનો આભાર માનવાની જગ્યાએ રાજુ કરપડાને ખરાબ ચિતરવો, ખેડૂતોની વચ્ચે કેવી રીતે એને ખરાબ બતાવવા, આ પ્રયત્ન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા। દુઃખ તો ત્યારે થયું કે વિસાવદરની અંદર તનતોડ મહેનત કરી ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પરસેવો પાડ્યો હતો। એ ગોપાલભાઈ ઇટાલિયા પણ મીડિયાની સામે 2 FIRની કોપી, 10 વર્ષ જૂના 2 કેસ હતા એના FIRની કોપી મીડિયાની સામે લઈને આવ્યા। રાજુ કરપડા પર તો આક્ષેપો કર્યા। રાજુ કરપડાના પરિવાર, ભાઈ, કાકા, પપ્પા તમામ લોકો પર આક્ષેપો ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યા। ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે 5 વર્ષ સુધી વફાદારીથી કામ કર્યા પછી રાજુ કરપડાને માત્ર આમ આદમી પાર્ટી છોડી અને તરત બદનામ કરવાની સૌથી વધારે કોઈએ કોશિશ કરી હોય તો આમ આદમી પાર્ટીના 1-2 નેતા અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જે કાર્યકર્તાઓ, જે પ્રદેશનું જે સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે એ લોકોએ કર્યું છે। એને સૂચના પ્રદેશના 1-2 નેતાઓએ આપી છે। આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની વચ્ચે જવા માટે ક્યાંક ને ક્યાંક કિસાન બચાવો યાત્રા સૌરાષ્ટ્રમાં કાઢવામાં આવી। આ યાત્રાનો જે ફિયાસ્કો થયો છે એના પરથી દેખાઈ આવે છે ખેડૂતોએ આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે। હું પણ એ પાર્ટી સાથે વર્ષો સુધી રહ્યો। વાસ્તવિકતા મેં પણ ખૂબ નજીકથી જાણી ખરેખર ખેડૂતોના નામે રાજનીતિ કેવી રીતે થઈ રહી છે, ખેડૂતોના નામે ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલાઓ શેકાઈ રહ્યા છે। મહાભારતની અંદર કૃષ્ણએ કહ્યું છે કે સત્તા માટે થઈ અને પોતાના કોઈ જો અન્યાયનો રસ્તો અપનાવે, સત્તા માટે થઈને ખોટા રસ્તે જો પોતાના જઈ રહ્યા હોય તો એની સામે પણ લડવું જોઈએ। આવું મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને કીધું છે। અને હું એવું માનું છું કે મારા ખેડૂતોના નામે જ્યારે કોઈ રાજનીતિ કરી રહ્યા હોય ત્યારે ખરેખર વાસ્તવિકતા ખેડૂતોની વચ્ચે લઈ જવી જોઈએ। હું એવું માનું છું કે સુરેન્દ્રનગરના કાર્યક્રમો પછી જે સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોના ફોન આવ્યા, ખેડૂત આગેવાનો મળવા આવ્યા, છેલ્લા 5 દિવસથી મેં તમામ જિલ્લાઓમાં આગેવાનો સાથે મિટિંગ કરી છે। એના પરથી ખેડૂત આગેવાનોને મળી અને એક નવો નિર્ણય લીધો છે કે અહીંયા આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતની વાત કરે છે, એ જ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફીની વાત કરે છે। હું માનું છું ગુજરાતના ખેડૂતોના દેણા માફ થવા જોઈએ। સત્તામાં બેઠેલી ભાજપને પણ સંદેશ આપીએ છીએ ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાવો જ જોઈએ। પણ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફ કરવાની વાત કરે છે તો પંજાબની અંદર શા માટે દેણું માફ થતું નથી? ગુજરાતમાં દેણા માફીની વાત છે। દેશના સૌથી વધારે જો ખેડૂતો પર દેવું હોય તો પંજાબમાં છે।